સાસુ વહુની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ડાબલા કેરી બનાવવાની છે। તો તેના માટે મેં અહીંયા 3 કિલો જેટલી દેશી કેરી લીધી છે। તો આપણે તેને એક પાણીમાં સરખી રીતે ધોઈ અને તેને લૂછી લેવાની છે। ત્યાર પછી મેં અહીંયા 3 કપ જેટલું મીઠું લીધું છે, એટલે કે કિલો જેટલું મીઠું છે। ત્યાર પછી 100 ગ્રામ જેટલી હળદર લેવાની છે। હળદર અને મીઠાને મિક્સ કરી લેશું હવે। ત્યાર પછી કેરીને આવી રીતે 4 ચીરા કરી દેવાના છે, કારણ કે આપણે આખી રાખવાની છે એટલા માટે। ત્યાર પછી આવી હાથ વડે ગોથલી કાઢી લેવાની છે, જેથી કરીને તેમાં આપણે મીઠું અને હળદર ભરી લેવાનું છે। હવે મીઠું ને હળદર ની બધી કેરી ભરાઈ ગઈ છે। ત્યાર પછી જે વધ્યું છે મીઠું ને હળદર તે આપણે ઉપરથી નાખી દઈશું। ત્યાર પછી આપણે કેરીને 2-3 દિવસ સુધી ઢાંકીને મૂકી દેવાનું છે, જ્યાં સુધી કેરી બધી પીળી ન થવા લાગે ત્યાં સુધી। હવે બધી કેરી પીળી થવા લાગી છે, તો આપણે તેને છાંયે જ સૂકવવાની છે, જ્યાં સુધી બધું પાણી નીતરી ન જાય ત્યાં સુધી 1 કે 2 દિવસ સુધી સુકાવા દેવાની છે। પછી આપણે 3 કિલો કેરી લીધી છે, તો તેની જગ્યાએ 1 કિલો મેથી લેવાની છે। તો મેથીને સરખી રીતે આપણે ધોઈ લેવાની છે। મેથી ધોઈ લીધી છે, તો હવે તેમાં પાણી નાખીને આપણે આખી રાત માટે પલાળવા મૂકી દઈશું। ત્યાર પછી જો મેથી પલળી ગઈ છે, તો હવે તેને છાંયે સૂકવવાની છે 1 થી 2 કલાક સુધી, કારણ કે પાણી બધું નીતરી જાય ત્યાં સુધી તેને સુકાવા દેવાની છે। મેથી પલળી ગઈ છે, તો હવે આપણે તેમાં મસાલો કરવાનો છે। તો મેં અહીંયા 2 કપ જેટલું મીઠું લીધું છે, એટલે 750 ગ્રામ જેટલું। ત્યાર પછી 2 કપ જેટલું લાલ મરચું લીધું છે, અને 1 કપ જેટલું કાશ્મીરી મરચું લેવાનું છે। ત્યાર પછી તેમાં 1/4 કપ જેટલું હળદર લેવાની છે, અને 1/4 કપ જેટલી હિંગ લેવાની છે। હવે બધાને સરખી રીતે મિક્સ કરી લેશું। ત્યાર પછી આ ગરમ તેલ કરવાનું છે, અને થોડી વાર ઠરી જાય પછી તેમાં તેલ એડ કરવાનું છે। ગરમ તેલ નથી નાખવાનું। ઠરી ગયા પછી આપણે એને થોડું તેલ નાખીતા જશું અને હલાવતા જશું। હલાવતા જવાનું, થોડું તેલ એડ કર્યા પછી આ તેલ 2 કિલો જેટલું તેલ લેવાનું છે। હવે મસાલાને આપણે કલાક માટે ઢાંકીને મૂકી દઈશું, જેથી કરીને મસાલો સરખી ભળી જાય। પછી આપણે એક જારમાં નીચે આપણે મસાલો થોડોક મૂકી દેવાનો છે। પછી આપણે કેરીમાં મસાલો ભરીશું। કેરીમાં 2 સાઈડથી આવી રીતે મસાલો ભરી લેવાનો છે। તો આવી રીતે બધી કેરી મસાલાથી ભરી લેવાની છે। ત્યાર પછી એક જારમાં આપણે થોડોક મસાલો મૂકવાનો છે, જેથી કરીને કેરી સરખી ભળી જાય, અને આવી રીતે બધી કેરી ભરતી જવાની છે, ને ઉપરથી થોડો મસાલો નાખતો જવાનો છે। તો બધી કેરી ભરાઈ ગઈ છે। હવે તેને 1 દિવસ માટે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે, જેથી કરીને તેલ બધું બહાર આવે। અને જો તમને તેલ ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો। મેં અહીંયા ગરમ તેલ લીધું હતું, જે 2 કિલો લીધું હતું,
તેમાંથી થોડું વધ્યું છે તો મેં તેલ એડ કર્યું છે. જો તેલ ન હોય તો તેમાં ફૂગ વળવાની શક્યતા રહે, કારણ કે ચોમાસામાં બગડવા કરે. આને તમે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તૈયાર છે ડાબલા કેરીનું અથાણું અથવા આખી કેરીનું અથાણું.